કર્યું કે જે રીતે રેટ કટ કરવામાં આવ્યો છે દરોમાં 5% એક ઘટાડો કરવામાં આવ્યો છે। 5 વર્ષ બાદ નવા આરબીઆઈ ગવર્નર દ્વારા જે છે મોનેટરી પોલિસીમાં જે જાહેરાત થઈ, બેંક્સ અને એનબીએફસી ખાસ એક ફોકસ બનાવતું દેખાડી રહ્યું છે। પરંતુ આ જાહેરાત બાદ પણ સુનિલજી આપણે જોઈ રહ્યા છીએ કોઈ ખાસું પોઝિટિવ એક્શન આપણને અહીંયાથી નથી જોવા મળતું। નો ડાઉટ ગઈકાલના સેશનમાં રિકવરી સૌથી વધારે આપણને બેંક્સમાં, નિફ્ટી બેંકમાં જોવા મળી છે। આજે કોટક મહિન્દ્રા બેંક માટે એક રાહતના સમાચાર પણ છે, એટલે ત્યાં એક ફોકસ રહેશે। પરંતુ એક કે બે સેશનની શોર્ટ ટર્મ આપણે વાત નથી કરી રહ્યા, લોંગ ટર્મ કઈ રીતે જોઈ રહ્યા છો તમે સમય ઓવરઓલ બીએફએસઆઈ માટે? અમારે એવું માનવું છે ચાંદની કે 2025માં તમને પ્રાઇવેટ સેક્ટર બેંક સારા એવા પૈસા બનાવીને આપશે, એનબીએફસી સારા એવા પૈસા બનાવીને આપશે। 2025માં ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર ઇઝ બેંક નિફ્ટી। તમે જો દેખાડી શકતો હોય આપણા દર્શકોને કે સૌથી બેસ્ટ વાયટીડી 2025માં ઇઝ બેઝિકલી બેંક નિફ્ટી, વિચ વોઝ નોટ ધ કેસ ઇન 2023-2024। રેટ કટ આવ્યો છે, અમને લાગે છે કે ક્યાં ને ક્યાંક ગ્રોથ ઇન ડિપોઝિટ્સ આવશે, ગ્રોથ ઇન એડવાન્સીસ આવશે, અને જે અનસિક્યોર્ડ લોન વાળા જે લોકો હતા, આઈ થિંક દે વિલ ફેસ લોટ ઓફ પ્રોબ્લેમ। પણ ઘણા લોકોએ અનસિક્યોર્ડ લોન બેંકમાં વિથિન ધ બેંક આઈ એમ ટોકિંગ અબાઉટ દેવ કન્સ્ટ્રેન। ઇનફેક્ટ માર્કેટમાં એટલા ગયમાં નહોતો તે વખતે લોકોને, કેમ કે લોકોમાં ગ્રોથ નહોતો। અત્યારે એ લોકોએ ગ્રોથ દેખાડ્યા છે। સમવેર આઈ થિંક ઇટ લુક્સ લાઈક કે તમારે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં પૈસા નાખવા જોઈએ, ઇન્ક્રીઝ પણ કરી શકો તમે એલોકેશન। હું નથી કરતા જે છે તે રવા દો, પણ ઇન્ક્રીઝ પણ કરી શકો છો। સેકન્ડ થિંગ, સારી એવી મોટી લાર્જ એનબીએફસીસ, આઈ થિંક દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ। તો તમે એમની કોમેન્ટથી સામજો, આઈ થિંક દે આર મૂવિંગ ઇન ધ રાઇટ ડિરેક્શન ટુ ક્રિએટ લોટ ઓફ વેલ્થ ફોર ધ ઇન્વેસ્ટર્સ। તો તમે એને જોઈ શકો છો। ઇટ મેક્સ લોટ ઓફ સેન્સ ટુ ઇન્ક્રીઝ। તો તમારી પાસે પૈસા હોય જે બીજા સેક્ટરમાં હોય, જે રીતે પીએસયુ બેંકમાં હોય ફોર એક્ઝામ્પલ, મે બી ઇટ્સ ટાઈમ ફોર યુ ટુ સ્વિચ ફ્રોમ પીએસયુ બેંક ટુ ધ પ્રાઇવેટ સેક્ટર બેંક। પીએસયુ બેંકે તમને સારા એવા પૈસા બનાવીને આપ્યા 23-24માં, કદાચ 2025માં તમને એવા પૈસા નહીં બનાવીને આપે। જી હા, તો એક રોકાણ જે છે ખાસ કરીને પ્રાઇવેટ બેંક્સ એક ફોકસમાં રાખી શકો, પીએસયુમાંથી તમારું રોકાણ સ્વિચ પણ કરી શકો છો। તો એ સાથે જ એક બ્રેકનો સમય